આંગણવાડી કાર્યકર અને તેડાગરની પસંદગી પ્રક્રિયાનો સમયગાળો. તો પહેલાં ઓનલાઈન અરજી કરવા માટે 8/8/2025થી 30/8/2025નો 23 દિવસ સુધીનો સમયગાળો આપેલો હતો. તેના બાદ CDPOC દ્વારા ઓનલાઈન સ્કૂટીની મતલબ ચકાસણી થાય છે તે તો 31/8/2025થી 9/9/2025 સુધી, એટલે કે 10 દિવસનો એ સમયગાળો. ત્યારબાદ મેરિટ ખરાઈ અને મેરિટ જનરેશન જે થાય છે તો તે 10/9/2025થી 19/9/2025, એટલે કે 10 દિવસ સુધી રહ્યો. ઓનલાઈન અપીલ તો કોઈ આપણે જે મેરિટ ખરાઈ અથવા જનરેશન થયું હોય તેમાં કોઈ આપણે વાંધો હોય તો ઓનલાઈન આપણે અપીલ કરી શકીએ છીએ. તો તેનો સમયગાળો 20/9/2025થી 29/9/2025, એટલે કે 10 દિવસ આપેલો હતો. આ અપીલની નિકાલ જે આપણે અપીલ કરી હોય તે 30/9થી 9/10/2025, એટલે કે 10 દિવસમાં સુધારી દે. પછી ત્યારબાદ આવે પ્રમાણપત્ર ચકાસણી. પ્રમાણપત્ર ચકાસણી એ 10/10/2025થી 19/10/2025, એટલે કે એ પણ 10 દિવસનો સમયગાળો છે. અને ત્યારબાદ છેલ્લે હાજર થવા માટે 20/10/2025થી 18/11/2025, એટલે કે એ પણ 30 દિવસનો સમય આપવામાં આવે છે. આવી બધી માહિતી માટે બ્રાઇટ માઇન્ડ એકેડમી સાથે જોડાયેલા રહો.